તો માર્ચ 2025માં પૂછેલો ક્વેશ્ચન છે tan ઇનવર્સ tan 13π/6 પ્લસ cot ઇનવર્સ cot 7π/6. તો સૌથી પહેલા આપણે જે છે એને લખી દઈએ. તો tan ઇનવર્સ tan 13π ને લખી દઈએ 12π પ્લસ એક વખત પાઈ એટલે 13 થઈ જશે, પ્લસ cot ઇનવર્સ cot 6π પ્લસ પાઈ એટલે કે 7π થઈ જશે છેદમાં 3. તો tan ઇનવર્સ tan 6 વડે બંનેને ભાગી દઈએ તો પહેલામાં થઈ જશે 2π અને બીજામાં થઈ જશે π/6 પ્લસ cot ઇનવર્સ cot. હવે અહીંયા પણ 3 વડે બંનેને ભાગી દઈએ તો થશે 2π પ્લસ π/3. હવે આપણે જે છે જો 4 ચરણની વાત કરવામાં આવે તો 0 π/2 π 3π/2 અને અહીંયા થશે 2π. તો 2π પ્લસ π/6 જે છે એટલે કે 2π એક વખત જે છે અહીંયાથી રાઉન્ડ પૂરું થઈ જશે પ્લસ π/6. તો tan જે છે એ પ્રથમ ચરણમાં છે તો tan જે છે એ પ્રથમ ચરણમાં ધન જ હોય છે તો એ થઈ જશે π/6 પ્લસ cot જે છે એ પણ પ્રથમ ચરણમાં જ છે 2π પ્લસ π/3 તો એ પણ જે છે એ પ્લસ જ થઈ જશે π/3 અને tan ઇનવર્સ અને tan જે છે એ નીકળી જશે તો π/6 પ્લસ π/3 અને બંનેનો આપણે જે છે લસા 6 લઈ લઈએ તો અહીંયા વધશે π પ્લસ 2π એટલે કે 3π/6 આવશે અને છેદ ઉડાડી દઈએ તો આવશે π/2. તો આપણો આન્સર જે છે આવે છે π/2.